ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. જે ભરતીની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા, એટલે કે છેલ્લા 10-15 દિવસથી આપણે રાહ જોતા હતા, એ ભરતી આવી ગઈ છે. એટલે આ ભરતી તો કે ગૌણ સેવા પસંદગી મંડળમાં સબ એકાઉન્ટન્ટ, સબ ઓડિટર, હિસાબનીસ, એની સાથે સાથે કચેરી અધિક્ષક સારી પોસ્ટો છે. બે અલગ અલગ પ્રકારની પોસ્ટો છે, જેમાં 26,000 પગાર છે, 49,000 પગાર છે. તો આનું મેન વસ્તુ કે તમારે તૈયારી તો કરવાની જ છે. જે લોકો એલિજિબલ હશે ફોર્મ ફિલિંગ કરી દેજો. પણ સૌથી પહેલા કે ફોર્મ ફિલિંગ ઇમ્પોર્ટન્ટ છે, અને આ ફોર્મ ફિલિંગ આજથી ચાલુ થઈ ગયા છે. તો આનું ફોર્મ કઈ રીતના ભરવું એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. આ સેશન શા માટે? તો કે તમારે ક્યાંય બારે ના જવું પડે, સાયબર કાફેમાં જવાની જરૂર નથી. તમે તમારા ઘર બેઠા તમારા મોબાઈલમાં આ ફોર્મ ફિલિંગ કરી શકો છો. તો આ ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું, કે જે લોકો આમાં એલિજિબલ છે એ લોકોને કઈ રીતના ફોર્મ ફિલિંગ કરવું, એના માટે જ આ સેશન લાવ્યો છું. વધારે ટાઈમ નહીં લઈએ, ફટાફટ આપણે ચાલુ કરીએ. કે ફોર્મ ફિલિંગ છે એ આજથી, એટલે કે 17 તારીખ આજથી બપોરના 2 વાગ્યાથી ચાલુ થવાના હતા, જે થઈ ગયા છે. 30 તારીખ સુધી આના ફોર્મ ફિલિંગ થશે. છેલ્લી તારીખ સુધી જતા નહીં, કેમ કે છેલ્લા દિવસોમાં ક્યારેક જે આ છે એપ્લિકેશન એ હેંગ થતી હોય અથવા કે ફોર્મ ફિલિંગ થાય નહીં. એટલે વહેલી તકે ફોર્મ ફિલિંગ કરી દેજો જે લોકો એલિજિબલ હોય. તો આમાં તો કે 426 જગ્યાઓ છે, જેમાં તો કે ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવાનું. ગુજરાતના મેક્સિમમ જે ફોર્મ છે એ બધા ગૌણ સેવા છે, જીપીએસએસબી, ઘણા બધા ફોર્મ છે એ બધા ઓજસમાં જ થાય છે. આપણે ઘણા બધા ફોર્મ આની અગાઉ ભર્યા છે. તમારે પેલા સિમ્પલી કે તમે પહેલી વાર તમે કોઈથી ફોર્મ જ નથી ભર્યું, તમને કંઈ ખબર નથી પડતી, તો અહીંયા ગૂગલમાં જઈ અને ઓજસ તમે ખાલી લખો ને, એટલે અહીં નીચે આ સાઇટ આવી જાય, ojas.gujarat.government.in. જો તમે ડાયરેક્ટ ojas.gujarat.government.in ખોલો તો પણ આવી જાય. આની ઉપર તમે ક્લિક કરો એટલે આ ઓજસનું મેન હોમ પેજ છે ખુલી જશે. મેન હોમ પેજ, આ પેલું પેજ આવું ખુલે, એમાં તો કે અહીંયા આપણે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે. ઓનલાઈન એપ્લિકેશનમાં પણ એપ્લાયમાં જવાનું છે, કેમ કે આપણે એપ્લાય કરીએ છીએ. ઓનલાઈન એપ્લિકેશનમાં તમે એપ્લાયમાં જાઓ એટલે એપ્લાયમાં આવી રીતના અહીંયા અત્યારે ઓનગોઈંગ 3 જગ્યાએ ફોર્મ ફિલિંગ ચાલુ છે. ગૌણ સેવામાં રાજ્ય પરીક્ષા બોર્ડ, એસીબી અને સ્પીપા. હવે આપણે આ ગૌણ સેવા જે છે એ સિલેક્ટ કરવાનું છે. આને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આને તમે સિલેક્ટ કરી લો એટલે એની ઓનગોઈંગમાં તો કે ગૌણ સેવામાં અત્યારે માત્ર ને માત્ર એક આ ભરતીના જ ફોર્મ ભરાય છે. તો આ જે છે GSSB 2025-26 366, આમાં જ આપણે ફોર્મ ભરવાનું છે, સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ. જેમાં તો કે એપ્લાયમાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જો તમારે આની આખી એડવર્ટાઇઝમેન્ટ વાંચવી હોય તો અહીંયા ડિટેલમાં જશો એટલે તમને એડવર્ટાઇઝમેન્ટ તમારી આખી ઓપન થઈ જશે. એપ્લાયમાં તમે ક્લિક કરશો એટલે આવી રીતના સેકન્ડ પેજ આવશે, જેમાં તો કે અહીંયા જોઈ લેવાનું બરાબર છે. આ તો બરાબર જ છે, કેમ કે એક જ છે, મેક્સિમમ હોય તો વાર લાગે. આ બધું એનો આપ્યું છે ભાઈ. પગાર શું છે તો કે 25,581, હિસાબનીસનો 39,900, એવી રીતના પગારનું આપ્યું, પોસ્ટ આપ્યું. હવે અહીંયા આપણે એપ્લાય કરીએ છીએ, એપ્લાયના ઉપર ક્લિક કરો તમે. એપ્લાયના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના આવશે, ઠીક છે. એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ. હવે સાહેબ રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ તો છે, પણ રજિસ્ટ્રેશન નંબર નથી. હવે ઓજસમાં આપણે બધા જાણીએ છીએ કે તમે વારંવાર કેટલા બધા ફોર્મ ફિલિંગ કરતા હોય, તો એના માટે ઓજસ એક એવી સિસ્ટમ કાઢી છે, OTR, વન ટાઈમ રજિસ્ટ્રેશન. તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું હોય આની પહેલા, તો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર હશે. હવે જો એ રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો કરી લેજો, કેમ કે તમારે વારંવાર તમારી બેઝિક ડિટેલ નાખવી પડે. અહીંયા તમે રજિસ્ટ્રેશન નંબર નાખો તો ઓટો ફિલ તમારી બધી ડિટેલ છે આવી જાય. જો તમારે એ કરવું હોય, તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર હોય તો અહીંયા નાખી દો, અને અહીંયા ડેટ ઓફ બર્થ નાખો એટલે આગલા પેજમાં તમારી બધી ડિટેલ ભરેલી આવશે. જો ના હોય, તમે ફર્સ્ટ ટાઈમ ભરતા હોય તો ડાયરેક્ટ અહીંયા સ્કીપમાં જઈ જાઓ અને તમારે ફોર્મ ફિલિંગ કરવાનું છે. જો તમારે નવું OTR આ રજિસ્ટ્રેશન નંબર વાળું બનાવવું હોય તો અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશનમાં જશો ને તો એ જ પેજ આવશે, એમાં કંઈ બીજું કંઈ નવું નહીં આવે. કઈ રીતના તો કે અહીંયા સ્કીપ કરીને આપણે આગળ વધીએ એટલે અહીંયા આવશે પેલું તો કે પર્સનલ ડિટેલ. પર્સનલ ડિટેલનું પેલું આવશે આવી રીતના. હવે આ નીચે તમે જશો એટલે પર્સનલ ડિટેલમાં એટલી માહિતી આવશે. જો તમે OTR બનાવો તો પણ આ જ માહિતી ભરવાની આવે છે. એ પણ આ બધામાં OTR ને તમે રજિસ્ટ્રેશન નંબર નાખીને ખોલો તો તમારું અહીંયા બધું ભરેલું આવે, કેમ કે તમે પહેલા બનાવેલું હોય. હવે અહીંયા પર્સનલ ડિટેલમાં જઈએ તો પર્સનલ ડિટેલમાં તમારે સ્કીપ કરીને પર્સનલ ડિટેલમાં તમે અહીંયા સ્કીપ કરી દો. પર્સનલ ડિટેલમાં ગયા OTR નાખીને તમે જાઓ તો ભરેલું જ આવશે. પર્સનલ ડિટેલમાં તો કે અહીંયા તમારું નામ, મિસ્ટર, મિસિસ જે પણ છે, સરનેમ પહેલાં લખવાની, પછી તમારું નામ લખવાનું, પછી તમારા પિતાનું નામ, છેલ્લે તમારા મમ્મીનું નામ. મમ્મીના નામ આ એટલી વસ્તુ થઈ. હવે તો કે અહીંયા મેલ ફિમેલ જે પણ હોય તમે સિલેક્ટ કરી લો, ઠીક છે. અહીંયા ડેટ ઓફ બર્થ તમારે આ ફોર્મેટમાં નાખવાની છે, પહેલા ડેટ, મહિનો, અને પછી તમારી જે પણ જન્મ તારીખ હોય, તમારું જન્મ વર્ષ હોય તે. અહીંયા મેરિટલ સ્ટેટસમાં તમે મેરિડ છો, અનમેરિડ છો, સેપરેટેડ છો. કેટેગરીમાં તમે જેમાં જનરલ, EWS, SC ST, ઠીક છે, OBC, ACBC મીન્સ
તમે જે પણ કેટેગરી હોય અહીંયા કેટેગરી સિલેક્ટ કરી લો. આ એટલી વસ્તુ પર્સનલ ડિટેલમાં નાખવાની છે. એની નીચે તમે જશો એટલે આવશે કોમ્યુનિકેશન ડિટેલ. અહીંયા તો કે અહીંયા તમારું એડ્રેસ નાખવાનું છે, પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે તમે હાલમાં ક્યાં રહો છો. તમે ક્યાંય વિલેજમાં કે એટ વિલેજ જે પણ હોય તમારું એટ વિલેજ તમારું નાખી દો, તાલુકો નાખી દો અને અહીંયા ડિસ્ટ નાખી દો. આખું એડ્રેસ અહીંયા નાખી દેવાનું. હવે તમે જો તમારું પ્રેઝન્ટ પરમેનન્ટ તમારું બે સરખા જ હોય તો બંને જગ્યાએ સેમ જ નાખવાનું. જો તમારું એટલે કે વર્તમાનનો તમારું અલગ હોય અને તમારું પરમેનન્ટ ક્યાંય તમે માની લો ક્યાંય સિટીમાં અત્યારે રહેતા હોય ત્યાંનું પ્રેઝન્ટ હોય અને પરમેનન્ટ તમારું ક્યાંનું હોય એ ગામડાનું હોય, પણ નોર્મલી જે પરમેનન્ટ હોય એ જ નાખી દેવાનું બંને જગ્યાએ. હવે સ્ટેટ તો કે ગુજરાત આવશે, ડિસ્ટ્રિક્ટ તમારો જે હોય અહીંયા સિલેક્ટ કરી લેવાનો, તાલુકો તમારો જે હશે એ ઓટોમેટિક તમે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે તાલુકા આવી જશે. પિનકોડ તમારો જે હોય અહીંયા મોબાઈલ નંબર તમારો નાખવાનો. હવે નીચે આવે છે જો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. મોબાઈલ નંબર નાખો એ જ મોબાઈલ નંબર પાછો ફરી અહીંયા નાખવાનો. સામે તો કે ઈમેલ આઈડી જે નાખો એ જ ઈમેલ આઈડી અહીંયા નાખવાની. આ સંભાળીને નાખજો, કેમ કે આમાં તમને ઈમેલમાં તમારું જે ફોર્મ ભરશો પછી તમારી પ્રિન્ટ આખી એપ્લિકેશનનું ફોર્મ છે ઈમેલમાં આવશે. સાથે તો કે નેશનાલિટીમાં તો ઇન્ડિયન સિલેક્ટ કરી લેવાનું. એની આગળ તો કે હવે આવશે અધર ડિટેલ. એની નીચે એ જે આખા જ ફોર્મમાં આ બધી ડિટેલ આવશે. નીચે આવશે અધર ડિટેલ. અધર ડિટેલમાં શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો તો યસ અથવા નો. પણ એના માટે તમારી પાસે સ્પોર્ટ્સ લેવલનું કોઈ પણ સર્ટિફિકેટ છે નેશનલ આંતરરાષ્ટ્રીય લેવલનું એ હોવું જોઈએ ને એ પ્રમાણપત્રની ડિટેલ અહીંયા નાખવી પડે. જો ના હોય તો નો કરી દેવાનું. પર્સન વિથ ડિઝેબિલિટી, જો તમે દિવ્યાંગ કે તમે પીડબ્લ્યુડી એટલે કે પર્સન વિથ ડિઝેબિલિટીમાં આવો છો તો અહીંયા યસ કરી એ ડિઝેબિલિટી સર્ટિફિકેટની ડેટ નાખવાની, એનો નંબર નાખવાનો ને કયા અધિકારી આપ્યું એ અહીંયા સિલેક્ટ કરવાનું. એના પછી નીચે તો કે તમે જો વિધવા ઉમેદવાર મહિલા ઉમેદવાર હોય તો અહીંયા યસ અથવા નો કરો, અથવા જો હોય તો અહીંયા એનો સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ ડેટ અને અધિકારી કઈ આપીએ એની જેમ સેમ. તો કે જો તમે એક સર્વિસમેન હોય આર્મી, નેવી, એરફોર્સ તો એ યસ અથવા નો કરી દો. હોય તો યસ, ન હોય તો નો. અને યસ કરશો તો તમારે બીજી ડિટેલ નાખવાની. રિટાયર્ડ છે કે ભાઈ તમારું રિટાયરમેન્ટ છે, ડ્યુ છે તો એનું કઈ ડેટ કઈ છે, એક્સ સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ તમારું કયા અધિકારીએ કાર્ડ આપ્યું એ બધું તમારે ડિટેલ નાખવાની. સાથે તો આ એક ઇમ્પોર્ટન્ટ, કરન્ટલી વર્કિંગ એઝ અ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી. જો તમે ગુજરાત ગવર્મેન્ટમાં ક્યાંય નોકરી કરતા હોય સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયીમાં તો યસ કરી ત્યાં તમારી જોઈનિંગ ડેટ કઈ છે, તમે કયા ડિપાર્ટમેન્ટ ખાતામાં કામ કરો છો એ ડિપાર્ટમેન્ટનું નામ એ લખવાનું. આ એટલી ડિટેલ આવી. એના પછી તો કે હવે આવશે લેંગ્વેજ ડિટેલ, ભાષાની માહિતી. તો સિમ્પલી આમાં અહીંયા ઇંગ્લિશ, હિન્દી ને ગુજરાતી આવે જ, તમારે આ બધામાં ટીક માર્ક મારી દેવાનું. ઠીક છે, આ બધામાં ટીક માર્ક કરી દેવાનું. ઓકે, આ થઈ ગયું. એની નીચે તો કે હવે આવશે એજ્યુકેશન ડિટેલ, શૈક્ષણિક લાયકાત. અહીંયા શૈક્ષણિક લાયકાત જે છે એ તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારી આવશે બધી બીકોમ, ઠીક છે, બીસીએ સાથે બીએ વિથ, તો બીએમાં કયા છે, ઇકોનોમિક્સ તમારો સબ્જેક્ટ, સ્ટેટ અથવા મેથ્સ હોવો જોઈએ તો તમે ભરી શકો. ઠીક છે, સાયન્સ બીએસસી તો બીએસસીમાં પણ તમારો મેથ્સ અથવા તમે સ્ટેટ હોય ને તો જ ભરી શકો. તો એ તમારી જે પણ ક્વોલિફિકેશન તમે જેમાં ગ્રેજ્યુએશન કરેલું હોય અને લાયકાત જે હોય એ તમે લાગુ પડતી લાયકાત હોય તો તમારે અહીં સિલેક્ટ કરી અને તમારો અહીંયા પર્સન્ટેજ, એમાં ટકાવારી જેટલી પણ હોય એ તમે અહીંયા નાખી દેવાની. તમારે નોર્મલી સેમેસ્ટર સિસ્ટમમાં તમારે CGPA હશે તો CGPA 2 પર્સન્ટેજ કઈ રીતના કાઉન્ટ કરવા, પર્સન્ટેજ કઈ રીતના ફેરવવા, આનું તમે ગમે ત્યાં ગૂગલમાં કે તમે ગમે ત્યાં કંઈક ટ્રાન્સલેટ નાખશો ને એટલે તમને ખબર પડી જશે CGPAમાંથી પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાનું. સાથે તો કે અહીંયા ક્લાસ, જો તમારા 70 હોય તો ડિસ્ટિંક્શન ફર્સ્ટ ક્લાસ છે. તમે કઈ યુનિવર્સિટીમાં કર્યું અહીંયા યુનિવર્સિટીનું નામ, ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ. ઠીક છે, અહીંયા સ્ટેટમાં કયું સ્ટેટ એટલે ગુજરાત કે તમે 12 કર્યું હોય. પાસિંગ, તમે કયા વર્ષમાં ગ્રેજ્યુએશન પાસિંગ યર છે. તમારો નંબર ઓફ ટ્રાયલ, તમે કેટલી ટ્રાયલમાં પાસ કર્યું હોય. અહીંયા તમે છેલ્લું જે તમારું સેમેસ્ટર કે છેલ્લું વર્ષ હોય એની જે માર્ક શીટ નંબર હોય એ તમારે નાખવાનો છે. આ એટલી ડિટેલ ભરાઈ ગઈ. એની નીચે તો કે હવે છેલ્લું, હવે તમારે ડિક્લેરેશન બાહેંધરી આપવાની છે કે તમે આ જે ઉપર ડિટેલ ભરી છે બધી બરાબર છે અને જે તે સમયે ભવિષ્યમાં તમે માંગશે ત્યારે આપણે આપવી પડશે. બસ એ યસ કરી અહીંયા અને આપી દો સેવ. આ ડિટેલ એટલી પહેલા પેજમાં ભરવાની છે. જો તમારી પાસે OTR હોય, તમે પહેલા બનાવેલું હોય તો આ બધી ડિટેલ છે એ ભરેલી આવે, કેમ કે આપણે રજીસ્ટ્રેશન પહેલા કરેલું હોય. ઠીક છે, આ એટલી વસ્તુ થઈ ગઈ. હવે તો કે હવે તમે અહીંયા જેવો સેવ આપશો ને એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે. અહીંયા તમારું નામ આવી હશે. ઠીક છે, આ તમારું નામ આવી હશે. અહીંયા તો કે અહીંયા તમારો આ રજીસ્ટ્રેશન નંબર આવી હશે. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આવશે. હવે તો કે આને તમારે કોપી કરી લેવાનો છે, સ્ક્રીનશોટ કરી લેવાનો છે અથવા કેમેરામાં ફોટો પાડી લેવાનો છે, કેમ કે આ નંબરની હવે આગળ જરૂર પડશે. આને કોપી કરીને હવે ફરી પાછું તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જ જવાનું છે. ઓકે, ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં જ જવાનું. હવે આપણે આ એપ્લાય વાળું કરી નાખ્યું. હવે તમારે અપલોડ ફોટો અને સિગ્નેચરમાં જવાનું છે.
અપલોડ ફોટો અને સિગ્નેચરમાં તમે જાઓ એટલે આવી રીતના તમને ફરી અહીંયા એપ્લિકેશન નંબર માંગશે. જો મેં તમને કીધું ને કે લખી નાખજો, અહીંયા એપ્લિકેશન નંબર નાખો, અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખી દો અને આ જે કેપ્ચા કોડ છે એને નીચે નાખી ને અહીંયા તમે ઓકે આપો એટલે તમારો આવો ફોટો અને સાઇન ખુલી જશે. હવે તો કે ફોટો અપલોડ કરવા માટે તો કે ફોટો તમારી જે આમાં સાઇઝ માંગે કે 15 KB 15 KB ની અંદરમાં હોવો જોઈએ. એ તમારે રીસાઇઝ કરવી, ઓનલાઈન રીસાઇઝ એવું ગૂગલમાં લખો ને તમારે KB વધતી હોય તો પણ રીસાઇઝ પણ થઈ જાય. પાસપોર્ટ સાઇઝનો ફોટો, સારો ફોટો અપલોડ કરવાનો છે. તો અહીંયા તમે અહીંયા ચૂઝ ફાઇલ કરશો ને એટલે મોબાઈલમાં તમારો જ્યાં પણ ફોટો પડ્યો હશે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનો, પીસી લેપટોપ જેમાં અપલોડ કરો એટલે સામે તમારો ફોટો આવી જશે. અહીંયા તો કે અહીંયા સાઇનને તમારે સફેદ કાગળ ઉપર કાળી અથવા બ્લુ પેનથી કરી સાઇનનો ફોટો પાડી એને 15 KB ની અંદર રાખી અને પછી જ્યાં પડ્યું અહીંયાથી સિલેક્ટ કરીને અપલોડ કરો એટલે અહીંયા સાઇન આવી જશે. અહીંયા ફોટો, અહીંયા સાઇન, ફોટો સાઇન અપલોડ થઈ ગયું એટલે ઓકે મારી દઉં એટલે આગળ આવ્યું. હવે તો કે હવે એપ્લાય કરી નાખ્યું, ઓનલાઈન એપ્લિકેશનમાં ફરી જવાનું, એપ્લાય કરી નાખ્યું, અપલોડ ફોટો સિગ્નેચર કર્યું. હવે કન્ફર્મમાં છેલ્લું સ્ટેજ કન્ફર્મમાં જવાનું. કન્ફર્મમાં તમે ક્લિક કરશો એટલે તમારું આવું ખુલશે. એમાંય પાછો એપ્લિકેશન નંબર માંગશે, ફરી એપ્લિકેશન નંબર અહીંયા નાખી દઉં જે આગળ આવ્યો તો એ, અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખી દો, આ કેપ્ચા કોડ અહીંયા નાખી દો અને અહીંયા આપી દો ઓકે, નીચે ઓકે આપી દો. ઓકે જેવું તમે આપશો એટલે આવી રીતના તમારું આ છેલ્લું કન્ફર્મેશન આવશે. અહીંયા આવશે તો કે અહીંયા એપ્લિકેશન પોસ્ટનું નામ આવશે, અહીંયા એપ્લિકેશન નંબર જે તમે કોપી કર્યો તો એ આવશે, તમારું નામ આવી જશે, અહીંયા તમારા મમ્મીનું નામ અહીંયા આવી જશે, તમારું જે એડ્રેસ તમે નાખ્યું હશે પ્રેઝન્ટ એ આવશે, તમારો જિલ્લો આવશે, પિનકોડ આવશે, તમારો મોબાઈલ નંબર અહીંયા આવી જશે, સ્ટેટ જે હશે એ આવી જશે, અહીંયા જેન્ડર મેલ ફિમેલ જે હશે એ આવી જશે, ડેટ ઓફ બર્થ આવી જશે, કાસ્ટ કેટેગરી અહીંયા આવી જશે અને અહીંયા તમે જનરલમાં હશે તો 500, રિઝર્વમાં હશે તો 400 એ ફી આવી જશે. એકવાર ચેક કરી લો બધું કમ્પ્લીટ છે. કમ્પ્લીટ હોય એટલે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરો. આ છેલ્લું સ્ટેજ છે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરો તો આ લોકો હજી એક વખત તમને આવી રીતના પોપઅપમાં ખુલશે કે ભાઈ જોઈ લો હજી પણ તમે જે સબમિટ કરો છો એ બધું પરફેક્ટ છે કે નહીં, કેમ કે હવે કન્ફર્મ આપશો પછી ચેન્જ થશે નહીં. જો આ કન્ફર્મ આપીને તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ તો તમારે નવી અરજી કરવાની છે, આની ફી નહીં પે કરતા. કેમ કે નવી અરજી કરશો તો છેલ્લે જે અરજી તમારી માન્ય હશે ને ફીવાળી એ માન્ય ગણાશે. તમે આમાં કંઈ ભૂલ કરી નાખી હોય તો તમારે નવી અરજી ફરીથી પાછી આવી કરી નાખવાની, ફી પે નહીં કરવાની. પણ આપણે તો કે કન્ફર્મ જો કમ્પ્લીટ હોય તો ઓકે મારી ને હવે જવાનું તો કે આવી રીતના તમે કન્ફર્મ કરશો એટલે તમારું અહીંયા નામ આવી જશે, આ નામ આવશે, ઠીક છે, ને તમારો કન્ફર્મેશન નંબર છે જનરેટ થઈ જશે. કન્ફર્મેશન નંબર અહીંયા આવી જશે, અહીંયા તમારો ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં કન્ફર્મેશન નંબર આવી જશે. અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન કરી લો. પ્રિન્ટ એપ્લિકેશન એટલે કે તમે જે આખું ફોર્મ ભર્યું ને એની પ્રિન્ટ તમને મળી જશે. જો કે મેલમાં આ લોકો મોકલે જ છે તોય તમારે પ્રિન્ટ લઈને રાખી દેવાની, લખીને ભવિષ્યમાં કામ આવે. હવે તો કે અહીંયા ફી છે, હવે નીચે અહીંયા ઓપ્શન આવશે પે ફીઝ ઓનલાઈન, આની ઉપર ક્લિક કરવાનું છે કેમ કે હવે ફી પે કરવાની છે. પે ફીઝ ઓનલાઈન ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા આવે આવી રીતના ખુલી જાય. અથવા તમે ફીઝમાં ઉપર જો અહીંયા ઓનલાઈનની બાજુમાં ફીસ છે ત્યાં જઈને તમે ક્લિક કરો ને તો આવું જ આવે. અહીંથી પણ ડાયરેક્ટ તમે ત્યાં પહોંચી જશો. હવે અહીંયા તો કે સિલેક્ટ જોબમાં જે અત્યારે ઘણી બધી હશે તેમાં પેટા હિસાબની સિલેક્ટ કરો. તમારો કન્ફર્મેશન નંબર જે છેલ્લે જનરેટ થયો હતો એ અહીંયા નાખો, તમારી જન્મ તારીખ અહીંયા નાખી દો અને આ કેપ્ચા કોડ અહીંયા નીચે નાખી અને અહીંયા તો કે હવે તો કે શું પ્રિન્ટ એપ્લિકેશન તો કરી લીધી, ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ આ ઉપર જવાનું, ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ. અહીંયા જો પેમેન્ટ રિસિપ્ટ એ તમને મળે છે તો અહીંયા પેમેન્ટ તમારું ફેલ થયું હોય તો એ પણ તમે અહીંથી ચેક કરી શકો. પણ આપણે અત્યારે પેમેન્ટ કરીએ તો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝમાં જઈ અને આવી રીતના તો કે આમાં તમે આવું કરશો ને તો અહીંયા તમારો એપ્લિકેશન નંબર સાથે તમારો કન્ફર્મેશન નંબર દેખાશે, તમારું નામ અહીંયા દેખાશે, તમને તમારો મોબાઈલ નંબર દેખાશે, તમારી કેટેગરી દેખાશે, તમારો અહીંયા મેલ ફિમેલ છે દેખાશે અને તમારે કેટલા ભરવાના છે રૂપિયા એ દેખાશે. આને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા સબમિટ નામનું ઓપ્શન આવશે. સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના તમે તો કે ડેબિટ કાર્ડ એટીએમથી ભરી શકો, તમે બેન્કિંગ અને નેટ બેન્કિંગ તમારું હોય તો એમાંથી ભરી શકો, યુપીઆઈ આની ઉપર તમે ક્લિક કરો તો સીધા તમે ગૂગલ પે ફોન પેમાં જતા રહો. જો અહીંયા છે ને ગૂગલ પે ફોન પે, ત્યાંથી ડાયરેક્ટ તમે પેમેન્ટ કરી શકો. અને વોલેટ કંઈ તમારું પેટીએમ વોલેટ કે કંઈ પણ વોલેટ હોય તો ત્યાંથી કરી શકો. આ એટલા માધ્યમ છે. પેમેન્ટ આમાંથી ગમે સિલેક્ટ કરીને પે નાવ કરો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. પેમેન્ટ થઈ જાય એટલે તમારું જે આ અરજી છે એ શું થઈ ગઈ તો કે ભાઈ તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ. પેમેન્ટ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કન્ફર્મ નહીં ગણાય. તો આ રીતના કરવાનું. તમે તો કે આ જે પેમેન્ટ વાળું પેજ હતું ત્યાં પછી પેમેન્ટ થઈ જાય પછી તમે અહીંથી રિસિપ્ટ લઈ શકો, પેમેન્ટ તમારું ફેલ થયું હોય તો ચેક કરી શકો. આ વસ્તુ છે, આ એટલું કરવાનું છે. આવી રીતના એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ આરામથી ફોર્મ ભરવાનું છે. ઓકે, જે લોકો OTR કરેલું હશે એની બધી ડિટેલ ફિલઅપ આવશે અને થોડી ઘણી ડિટેલ ફિલઅપ કરવી પડશે પણ પ્રોસેસ તો આ જ આવશે, ડિટેલ આ જ નાખવાની આવશે.
ઓકે, હવે તો કે આની તૈયારી માટે આ ભરતીને લગતી તૈયારી, આની બેન્ચની માહિતી, આની તૈયારી, આની કઈ રીતના તૈયારી કરવી, શરૂઆત ક્યાંથી કરવી, એના માટે તો કે આ બે હેલ્પલાઇન નંબર છે 9429077607 અને 9327846308. તો આ બંને હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. કઈ રીતના, કેમ કે આ ટેકનિકલ ભરતી છે. પહેલા પ્રિલિમમાં 150 માર્ક છે, મેન્સમાં 200 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ છે અને કોમર્સ ઉપર તમારી પકડ, બેઝિકથી કોમર્સનું તમારે બધું કરવું પડશે. તો એની તૈયારી માટે આ હેલ્પલાઇન નંબર છે. અને બીજું કે જે લોકો નવા છે એ લોકો તો કે ભાઈ તમે યુટ્યુબમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો. સાથે તો કે ટેલિગ્રામ જે ચેનલ છે એમાં પણ તમે જોડાઈ જાઓ, કેમ કે અહીંયા તમને નવી અપડેટ, નવી માહિતી, નવી ભરતીની માહિતી, મટીરિયલ સાથે સાથે તો કે તમને જે લેક્ચર આવે છે, ફ્રી લેક્ચર, એની પણ તમને માહિતી મળતી રહેશે. તો અહીંયા તો કે આવી રીતના એકદમ સરળતાથી આરામથી ફોર્મ ફિલિંગ કરી દેજો. અને આવો ને જે લોકો એલિજિબલ છે, એલિજિબલ કોણ છે હજી પણ કહી દઉં છું, જેણે બીકોમ કરેલું છે, બીબીએ કરેલું છે, બીસીએ કરેલું છે, એ તો એલિજિબલ હશે. સાથે જેણે આર્ટ્સમાં, એટલે કે જે લોકોએ આર્ટ્સમાં કોલેજ કરી હોય એને મેન વિષય અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર કે ગણિત હોય તો એ ભરી શકે. સાયન્સમાં જે લોકોને મેન વિષય આંકડાશાસ્ત્ર કે ગણિત હોય એ પણ ભરી શકે. આના સિવાય બીજા કોઈ ફોર્મ ફિલિંગ આમાં કરી શકશે નહીં. ઠીક છે, તો જે લોકો એલિજિબલ છે ભરી દેજો. 426 જગ્યાઓ છે, પગાર ધોરણ સારું છે અને સારી ભરતી છે. ઠીક છે, ગયા વખતે કરતાં પણ જગ્યાઓ વધારે છે, સિલેબસ સેમ જ છે એ પ્રમાણે. તો વધારે માહિતી માટે તો હેલ્પલાઇન નંબર છે. તો ફરી આવા નવા સેશન સાથે મળશું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.